नमो हरिहंसाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहुणं ईशो पंच नमोकारो सबपावपणासनो मंगलाणं च सभ्येसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां उपकारी सर्व संत सतीजीना चरण कमळमां आपણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 17/6/24, વાંચણી નંબર 25, ધર્મકથાનું યોગ। આજની આપણી કથાનું નામ છે ભગવાન મહાવીર સ્વામીના 27 ભવ। એમાંથી આજે આપણે 1 થી 10 ભવ ઉપર વિચાર કરીશું। આજની વાંચણીનો વિષય ભગવાન મહાવીર સ્વામીના 27 ભવમાંથી આજે આપણે 1 થી 10 ભવ ઉપર વિચાર કરીશું। ધર્મકથાના માધ્યમે ભગવાનના જીવન પ્રસંગ ઉપરથી આપણે તત્વ, ધર્મ અને કર્મને સમજવા માટે પ્રયત્ન કરીશું। 24મા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એમના કુલ ભવ 27 થયા છે। 27મા ભવમાં એમનો મોક્ષ થયો અને વિકાસની યાત્રા પહેલા ભવથી ચાલુ થઈ। પહેલો ભવ એ એમનો વિકાસનો ભવ છે અને 27મા ભવમાં એમનો વિકાસ પરિપૂર્ણ થાય છે। એમને મુક્તિ મળે છે, શાશ્વત સુખને એ પ્રાપ્ત કરે છે। એવા એમના 27 ભવ ઉપર આજે આપણે નજર કરીશું। 27 ભવમાંથી આપણે પ્રથમના 10 ભવ ઉપર પહેલા નજર કરીશું। શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જેમનું શાસન અત્યારે ચાલી રહ્યું છે, જે 24મા તીર્થંકર ભગવાન હતા, જેમના શાસનમાં આપણો જન્મ થયો છે। આપણા જો કોઈ ઉપકારી હોય 24 તીર્થંકર ભગવંતોમાંથી તો એ છે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી। કેમ કે એમના શાસનમાં આપણો જન્મ થયો અને એમાં જન્મ થવાથી આપણને ભગવાનનો ધર્મ મળ્યો અને એ ધર્મ હવે આપણને આત્મકલ્યાણ કરાવશે। માટે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો આપણા ઉપર અનંત અનંત ઉપકાર રહેલો છે। એમનો જન્મ ક્યારે થયો તો કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ 2622 વર્ષ પૂર્વે થયો।
ફરીથી ભગવાન મહાવીર સ્વામીનો જન્મ ક્યારે થયો? તો 2622 વર્ષ પૂર્વે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો. અત્યારે ભગવાન મહાવીર સ્વામીનું 2550 વર્ષનું નિર્વાણ કલ્યાણક ચાલી રહ્યું છે. 2550 વર્ષ એમના નિર્વાણ કલ્યાણકને થયા. 2550 વર્ષનું અત્યારે નિર્વાણ કલ્યાણક ચાલી રહ્યું છે. એની યાદમાં 2550 વર્ષની ઉજવણી રૂપે એ નિર્વાણ કલ્યાણકના મહોત્સવ રૂપે આપણે ભગવાનના ભવ ઉપર નજર કરીશું. ભગવાનના ભવને આપણે જોઈશું. ખુદ ભગવાને જ એમને કેવળ જ્ઞાન થયા પછી એમના ભવનું વર્ણન કર્યું છે. કુલ ભગવાન મહાવીર સ્વામીના 27 ભવ થયા. એમાં પહેલો ભવ છે નૈસારનો. 27 ભવમાંથી આજે આપણે 10 ભવ જોઈશું. પહેલો ભવ છે નૈસારનો. બીજો ભવ છે પહેલા દેવલોકનો. બીજો ભવ છે પહેલા દેવલોકનો. ત્રીજો ભવ છે મરીચી કુમારનો. ત્રીજો ભવ છે મરીચી કુમારનો. ચોથો ભવ છે પાંચમા દેવલોકનો. ચોથો ભવ પાંચમા દેવલોકનો. પાંચમો ભવ કૌશિક બ્રાહ્મણનો. પાંચમો ભવ કૌશિક બ્રાહ્મણનો. છઠ્ઠો ભવ પુષ્પમિત્ર બ્રાહ્મણનો. છઠ્ઠો ભવ પુષ્પમિત્ર બ્રાહ્મણનો. સાતમો ભવ પહેલા દેવલોકનો. સાતમો ભવ પહેલા દેવલોકનો. આઠમો ભવ અગ્નિહોત્રી બ્રાહ્મણનો. આઠમો ભવ અગ્નિહોત્રી બ્રાહ્મણનો. નવમો ભવ બીજા દેવલોકનો. નવમો ભવ બીજા દેવલોકનો. અને દસમો ભવ અગ્નિભૂતિ બ્રાહ્મણનો. અને દસમો ભવ અગ્નિભૂતિ બ્રાહ્મણનો. ભગવાનના 10 ભવ. મહાવીર સ્વામી ભગવાનના 10 ભવ. 10 ભવ અને 2 પ્રસંગ ઉપર આજે આપણે વિચાર કરીશું. એક પ્રસંગ નૈસારનો અને બીજો પ્રસંગ મરીચી કુમારનો. 2 પ્રસંગ ઉપર આજે આપણે કથાને જોઈશું. એક પ્રસંગ નૈસારનો અને બીજો પ્રસંગ મરીચી કુમારનો. આ કથા છે ભગવાન મહાવીર સ્વામીની. આરોહ અને અવરોહ. ભગવાનનો આત્મા ક્યારેક ઉપર જાય છે, ક્યારેક નીચે જાય છે, ક્યારેક ચડતી થાય છે અને ક્યારેક પડતી થાય છે. ક્યારેક કર્મ વધી જાય છે
અને ક્યારેક કર્મ ઘટી જાય છે. 27 ભવની યાત્રા, ભવયાત્રા, ભગવાન મહાવીર સ્વામીની ભવયાત્રા, 27 ભવની ભવયાત્રા. પહેલો ભવ છે નૈસારનો. એ કથાની આપણે જોઈશું. અહીંથી ભગવાનનો વિકાસ ચાલુ થયો. આ નૈસારના ભવમાં ભગવાન સમકિતની પ્રાપ્તિ કરે છે અને વિકાસ યાત્રા અહીંથી ચાલુ થઈ. આ જંબુદ્વીપમાં જયંતી નામે નગરી હોય છે. ત્યાં શત્રુમર્દન નામે રાજા હોય છે. એ રાજાના એક મુખી હોય છે. એ રાજા પાસે એક ગામને સાચવનાર એક સજ્જન માણસ, એક મુખી હોય છે. એનું નામ હોય છે નૈસાર. શત્રુમર્દન રાજા એમના કીધા પ્રમાણે આ નૈસાર બધું કામ કરે. નૈસાર એટલે ભગવાનનો જીવ. નૈસાર એટલે વીર પ્રભુનો આત્મા. આ નૈસાર ભોળો હોય છે. આ નૈસાર ભદ્રિક સ્વામી શત્રુમર્દન રાજા જે આજ્ઞા કરે એ પ્રમાણે એ પાલન કરે. રાજા એમને માન આપે. આ નૈસાર પોતે ખૂબ હોશિયાર અને વિચક્ષણ હોય છે, સજ્જન હોય છે. સંતોનો કોઈ સમાગમ નથી હોતો, છતાં પણ સ્વભાવથી જ એ ગુણ દ્રષ્ટિવાળા હોય છે. નૈસાર પોતે એકવાર શત્રુમર્દન રાજા આજ્ઞા કરે છે, નૈસારની આજ્ઞા કરે છે કે તમે જંગલમાં જાઓ. વરસાદ થયા પહેલા તમે જંગલમાં જાઓ. માણસોને પણ સાથે લઈ જાઓ. અમુક સારા સારા લાકડા લઈ આવો. વરસાદ થાય એ પહેલા તમે જંગલની અંદર જઈને સારા સારા લાકડા લઈ આવો. વુડ, જેને ઇંગ્લિશમાં આપણે વુડ કહીશું, લાકડું. નૈસારની લાકડાની પરખ હોય છે. કયું લાકડું કયું છે? ચંદનનું લાકડું કયું છે? સીસમનું લાકડું કયું છે? નેતરનું લાકડું કયું છે? આવી દરેક લાકડાઓની પરખ આ નૈસારને હોય છે. એટલે નૈસારને જંગલમાં મોકલે છે. નૈસાર પોતે જંગલમાં જાય છે. સાથે માણસોનો કાફલો લીધો છે અને ઘણા બધા લાકડા લઈને પછી નગરીમાં આવવાનું હોય છે. નૈસાર માણસો સાથે ગાડા અને ગાડીઓ લઈને, ખાવા પીવાનું સાથે લઈને 2-3 દિવસનો પ્રોગ્રામ કરીને એ પોતે જંગલમાં જાય છે. રાજાની આજ્ઞાનું પાલન કરવાનું છે. ત્યાં જઈને બધી લાકડાની પરખ કરે છે. આ નૈસાર એ પોતે ત્યાં જઈને લાકડાઓની પરખ કરે, લાકડાઓને ભેગા કરે, માણસોને આજ્ઞા કરે. એવું બને છે કે નૈસાર બપોરે જમવા બેસે છે. થાકીને જમવા બેસે છે. કુદરતી એનો સ્વભાવ પરોપકારી હોય છે. એ જમતા જમતા હંમેશા સહવર્તીઓને યાદ કરે કે બધાએ જમી લીધું, કોણ બાકી છે? બધા સાથે ચાલો. કોઈ બાકી નથી ને? કોઈ અતિથિ આવે તો પણ સારું, એમને પણ આપણે આપી શકીએ.
પરોપકારના ભાવ. કોઈ અતિથિ આવે તો પણ સારું. વિપુલ માત્રામાં અનાજ પાણી એમની પાસે હોય છે, કેમ કે માણસોનો કાફલો મોટો હોય છે. એ લોકો સારું સારું લાકડું અહીંયા ભેગું કરવા માટે આવ્યા છે. વરસાદ આવી જાય, લાકડા ભીના થઈ જાય, બગડી જાય, એ પહેલા રાજાની આજ્ઞાથી લાકડાઓને નગર ભેગા કરવાના છે. કોઈક આવે તો સારું. પરોપકારી આત્મા, બીજાને આપીને જમવું એવી ભાવના વાળો આત્મા. અને એવું બને છે કે એ પોતે આ જંગલમાં ભૂલા પડેલા મુનિઓને જોવે છે. મુનિઓને જોવે છે, સાધુ ભગવંતોને જુએ છે. નૈસાર પોતે આ કોણ આવે છે? ખરો તાપ છે, ધકધકતો ઉનાળો છે, ખુલ્લા પગ છે. આ વટે માર્ગુઓ કોણ આવે છે? આ સંતો જંગલમાં ક્યાંથી? આશ્ચર્ય સાથે નૈસાર પોતે જમવા બેઠા છે, ઊભા થઈ જાય છે, મુનિઓની સામે જાય છે અને સાધુ સંતોને જોઈને એ પોતે પગે લાગે છે. આપ અહીંયા ક્યાંથી? આ તો જંગલનો રસ્તો છે. મુનિઓ કહે છે, હે પ્રિય, હે સજ્જન, અમારી સાથે જે બતાવનાર માણસ હતા એ અને અમે છૂટા પડી ગયા અને નગરમાં જવાના બદલે અમે કોઈક એવા રસ્તા ઉપર ચડી ગયા કે અમે આ જંગલમાં આવી ગયા. હવે અહીંથી અમને રસ્તો મળતો નથી. આપ ચિંતા ન કરો. નૈસાર કહે છે, આપ ચિંતા ન કરો. આપ થાકેલા છો, ભૂખ્યા છો, એટલું જ નહીં તરસ્યા પણ છો. આપ જરૂરથી અહીંયા વિશ્રામ કરો. હું અને મારા માણસો તમને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવીશું. નૈસાર પોતે કહે છે, જુઓ આજ નૈસાર ભગવાન મહાવીર સ્વામી બને છે. આજ નૈસાર આગળ જતા એ ભગવાન મહાવીર સ્વામી બને છે. નૈસાર પોતે સાધુ સંતોને ઝાડ નીચે બેસાડે છે. પોતાની પાસે રહેલા વિપુલ માત્રામાં માણસોએ બનાવેલા અનાજ પાણી વહોરાવે છે. ભૂખ્યા અને તરસ્યા થાકેલા મુનિઓ આહાર પાણી કરે છે, સુપાત્ર દાનનો લાભ લે છે. નૈસાર આનંદિત થઈ જાય છે કે આજે અમને અતિથિનો લાભ મળ્યો. આજે અમને અતિથિ સત્કાર કરવાનો લાભ મળ્યો. મુનિ ભગવંતોને આજે વહોરાવવાનો લાભ મળ્યો. મુનિ ભગવંતોને કહે છે, આપ થોડોક હવે આરામ કરો. જુઓ પરોપકારના ભાવ, સેવાના ભાવ, સુપાત્ર દાનના ભાવ, મુનિ પ્રત્યેનો પૂજ્ય ભાવ આ નૈસારને મહાવીર બનાવે છે. સારો ભાવ. મુનિઓ આરામ કરે છે. બપોરે મુનિઓએ આરામ કર્યો. મુનિઓ સાધુ સંતો નૈસારની ભક્તિથી ખુશ છે. સાંજ પડે એ પહેલા મુનિ ભગવંતો હવે કહે છે, અમને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવો, જેથી અમે હેમખેમ નગરમાં પહોંચી જઈએ. 4 વાગ્યાના સમયે, સાંજના 4 વાગ્યાના સમયે નૈસાર મુનિઓને જંગલમાંથી નીકળવાનો રસ્તો બતાવે છે કે અહીંથી તમે આમ જાઓ, અહીંથી આમ જાઓ. આ પગદંડી ઉપરથી તમે સીધા જશો તો એક રસ્તો આવશે. એ રસ્તા ઉપર પાછા સીધા જશો અને આગળ જશો
તો નગરનો રસ્તો આવશે અને એમ કરતા કરતા તમે નગરમાં પહોંચી જશો. નૈસાર લાંબો નહીં પણ ટૂંકો રસ્તો બતાવે છે મુનિ ભગવંતોને. વહોરાવ્યું એટલું જ નહીં, રસ્તો પણ બતાવ્યો. મુનિ પણ છૂટા પડતી વખતે નૈસારને કહે છે કે આપે અમને રસ્તો બતાવ્યો, અમારે પણ આપને કંઈક આપવું જોઈએ. અમે પણ આપને મોક્ષનો રસ્તો બતાવીએ છીએ, આત્મકલ્યાણનો રસ્તો બતાવીએ છીએ. આપ જેવા ભક્તિભાવ વાળા છો એવા જ રહેજો. તમારા ભક્તિભાવમાં વધારો કરજો, બીજાની સેવા કરજો, વિનય કરજો. ધર્મનો માર્ગ આ જ છે, આત્મકલ્યાણનો માર્ગ આ છે. અને સંસાર રૂપી અટવીમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ આ જ છે. અમને જેમ અટવીમાંથી તમે બહાર કાઢ્યા, એમ તમે પણ આ સંસારની અટવીમાંથી બહાર નીકળી જાઓ. ધર્મને વધારો, આશીષ આપે છે. સંસારમાંથી બહાર નીકળવાનો રસ્તો મુનિ ભગવંતો બતાવે છે અને નૈસાર અને મુનિ ભગવંતો છૂટા પડે છે. આ જ સાચું છે. નૈસારને આજે આનંદનો પાર નથી. આ જ સાચું છે. આ મુનિ ભગવંતોને કેવી સરસ આત્માની મસ્તી છે. ધર્મ જ ઉત્તમ છે. આ મુનિ જીવન શ્રેષ્ઠ છે. આ મુનિ જીવન પાપથી મુક્ત જીવન છે. સંતો જગતનું કેવું કલ્યાણ કરે છે. ધન્ય છે આ સંતોને, ધન્ય છે આ સંતોને. આવા અહોભાવમાં ને અહોભાવમાં નૈસાર સંકિતની પ્રાપ્તિ કરે છે. જુઓ, નૈસારની સંકિતની પ્રાપ્તિ થઈ ગઈ. ભાવોની વિશુદ્ધિ થતા થતા આ નૈસારને સંકિતની પ્રાપ્તિ થઈ ગઈ. આ જ સાચું છે, આ જ સરસ છે. સંકિત એટલે શું? આપણને એમ થાય કે સંકિત એટલે શું? સંકિત એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, ફેથ. સંકિત એટલે સાચી શ્રદ્ધા, કર્મ ધર્મ ઉપર સાચી શ્રદ્ધા, પુણ્ય પાપ ઉપર શ્રદ્ધા, પાક્કી શ્રદ્ધા. એનું નામ સમ્યક દર્શન. સ્વર્ગ અને નરક ઉપર, પુનર્જન્મ ઉપર પાક્કી શ્રદ્ધા. એનું નામ સમ્યક દર્શન. આત્મા છે, મોક્ષ છે, નવ તત્વ ઉપર પાક્કી શ્રદ્ધા. એનું નામ સમ્યક દર્શન. નૈસાર આવું સંકિત પ્રાપ્ત કરે છે. સંકિત આવ્યા પછી ભવોની ગણતરી થાય. મિથ્યાત્વ અવસ્થાના બધા ભવ એ મિનિંગલેસ છે. જ્યારથી સંકિત આવે પછી ભવોની ગણતરી ચાલુ થાય. આ નૈસારના આત્માને નૈસારના ભવની અંદર સંકિતની પ્રાપ્તિ થઈ, ત્યારથી ભવ ગણાવાના ચાલુ થયા. એમને ક્ષયોક્ષમ સંકિતની પ્રાપ્તિ થઈ. શ્રદ્ધાના ઘરમાં આવી ગયા કે સાચું આ છે, પુણ્ય કરવું જોઈએ, પાપ ન કરવું જોઈએ. એ વાત બરાબર મગજમાં બેસી ગઈ, એ વાત બરાબર મગજમાં ઠસી ગઈ અને સંકિતની પ્રાપ્તિ નૈસારની થઈ. સમ્યક દર્શન. સમ્યક દર્શનને મોક્ષનો ભવ્ય દરવાજો કીધો. જેમ કોઈ પેલેસ હોય, એ પેલેસમાં જવું હોય તો પહેલા ગેટ પાસે જવું પડે. એમાં સમ્યક દર્શન એ મોક્ષનો ગેટ છે. સમ્યક દર્શન જે પ્રાપ્ત કરે
એ ગેટે પહોંચી ગયા. હવે તો થોડા સમયમાં એ પોતે પેલેસમાં જશે, મોક્ષરૂપી પેલેસમાં. સમ્યક દર્શન એ બહુ ઊંચી વસ્તુ છે. સમ્યક દર્શન એ મોક્ષનો પાસપોર્ટ છે, અને સમ્યક ચારિત્ર એ મોક્ષના વિઝા છે. ફરીથી, સમ્યક દર્શન એ મોક્ષનો પાસપોર્ટ છે, અને સમ્યક ચારિત્ર એ મોક્ષના વિઝા છે. જે મોક્ષે જવું હોય તો આ બે વસ્તુ આપણી પાસે જોઈએ, એક સમ્યક દર્શન અને બીજું સમ્યક ચારિત્ર. તો આપણે મોક્ષે જઈ શકીએ. નૈસારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી. આપણે આપણને ચેક કરવાના છે કે આપણને સમ્યક દર્શન છે કે નથી. આપણે મિથ્યાત્વમાંથી બહાર નીકળ્યા કે નથી નીકળ્યા. મિથ્યાત્વ એટલે અશ્રદ્ધા, ખોટા વિચારો, ખોટા ખ્યાલ. નાસ્તિકતામાંથી આપણે બહાર નીકળ્યા કે ન નીકળ્યા. આપણને સમ્યક દર્શન છે કે નહીં એ આપણે વિચાર કરવાની જરૂર છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ અત્યારે પણ થઈ શકે છે. સત્સંગથી, સ્વાધ્યાયથી, જીનવાણીના શ્રવણથી આજે પણ આપણે સમ્યક દર્શનને મેળવી શકીએ છીએ. આપણે સમ્યક દર્શન લાવીએ. દરેક પરિસ્થિતિમાં આપણે પોઝિટિવ રહીએ. આપણે સંભાવમાં રહીએ. આપણે પાપ પ્રત્યે ધૃણા રાખીએ અને પુણ્યના કામ કરતા રહીએ તો ચોક્કસ સમ્યક દર્શન લાવવું નહીં પડે. સમ્યક દર્શન આવી જશે. એવું ન બને કે આપણે મિથ્યાત્વમાં સબળ્યા કરીએ. એવું ન બને કે આપણે મિથ્યાત્વમાં જિંદગી પૂરી કરી દઈએ. હવે અશ્રદ્ધામાંથી શ્રદ્ધામાં, હવે નેગેટિવિટીમાંથી હવે પોઝિટિવિટીમાં આપણે આવવાનું છે. હવે નાસ્તિકતામાંથી આપણે આસ્તિકતામાં આવવાનું છે. સમ્યક દર્શન એ આંખ છે, અને સમ્યક ચારિત્ર એ પાંખ છે. ફરીથી, સમ્યક દર્શન એ આંખ છે, અને સમ્યક ચારિત્ર એ પાંખ છે. બે વસ્તુ જોઈએ. મોક્ષે જવા માટે આંખ પણ જોઈએ અને પાંખ પણ જોઈએ. આવું સમ્યક દર્શન આપણે લાવીએ, એને ટકાવીએ. સમ્યક દર્શન મેળવનાર વધારેમાં વધારે 15 ભવ કરે છે. વધારેમાં વધારે અર્ધ પૂતગલ પરાવર્તન કરે છે. પછી તો એ આત્મા મોક્ષે જાય અને જાય જ. આવું સંકિત નૈસાર પોતે મુનિ ભગવંતોના સત્સંગથી પ્રાપ્ત કરે છે. બીજું એક સરસ કામ નૈસારે એ કર્યું, સુપાત્ર દાન કર્યું. થાકેલા મુનિઓને ખૂબ અહોભાવથી વહોરાવ્યું. એમને સુવા માટેની સગવડ કરી આપી. રસ્તો બતાવતા પહેલા એમણે સુપાત્ર દાનનો લાભ લીધો. મુનિ ભગવંતોને 14 વસ્તુ વહોરાવી શકાય છે. નિગ્રંથ સાધુ ભગવંતોને આપણે 14 વસ્તુ વહોરાવી શકીએ છીએ. અનાજ, પાણી, વસ્ત્ર, ઔષધ, ભેષજ, પાટ પાટલા, રજોહરણ, કપડા, આવી 14 વસ્તુ આપણે મુનિ ભગવંતોને વહોરાવી શકીએ. સુપાત્ર દાનનો લાભ આપણે પણ લઈએ. જો નૈસારે સુપાત્ર દાન કર્યું, એ સુપાત્ર દાને એમને ક્યાંના ક્યાં લઈ જાય છે.
એ સુપાત્રદાન આગળ વધતા વધતા સંકિતનું કારણ બન્યું અને એ સંકિત હવે એમને મોક્ષનું કારણ બને છે. સુપાત્રદાનો સંતોને વહોરાવો, સંતોને સાચવો, સંતોની સેવા કરો. તમે સંતોના અમ્મા પિયા છો, તમે સંતોના માતા પિતા છો. સંતો સચવાશે નહીં તો શાસન ટકવાનું નથી. જમતા પહેલા વિચાર કરો કે આપણા ત્યાં સંતો પધાર્યા કે નહીં. આપણને કેમ સુપાત્રદાનનો લાભ મળતો નથી? રોજ ભાવના ભાવો, ઉપાશ્રય જઈને સંત સતીજીને વિનંતી કરો. ઘરે સુસ્તું અને નિર્દોષ રાખીએ, સુપાત્રદાનનો આપણે લાભ લઈએ. વિચાર કરો, છેલ્લે સુપાત્રદાનનો લાભ આપણે ક્યારે લીધો હતો? મળે તો લઈએ, ના મળે તો ઠીક છે, એવા ભાવમાં પણ આપણે ન રહીએ. આપણને સંત સતીજીનો લાભ મળવો જોઈએ. એમના સંયમ જીવનમાં આપણે પૂરક બનવું છે. સુપાત્રદાન એ ઊંચામાં ઊંચું દાન છે. મુનિ ભગવંતોને વહોરાવવું એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ દાન ન હોઈ શકે. મુનિ ભગવંતો છકાઈના પિયર અને છકાઈના રક્ષક છે. એ લોકો વીરના વારસદાર છે. ગામે ગામે નગરે નગરે અહિંસા અને સત્ય ધર્મનો જય જયકાર બોલાવે છે. એવા મુનિ ભગવંતોની સેવા, એમને વહોરાવવું એ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. જો સંતોને વહોરાવશો નહીં તો પુણ્ય કેવી રીતે બાંધશો? ફરીથી, જો સંતોને તમે વહોરાવશો નહીં તો ઊંચામાં ઊંચું તમે પુણ્ય કેવી રીતે બાંધશો? સંતોને વહોરાવનાર ઊંચામાં ઊંચું પુણ્ય બાંધે છે. જો નૈસારે સંતોને વહોરાવ્યું, પછી એનો વિકાસ ચાલુ થયો, પછી સંતોને રસ્તો બતાવ્યો, પછી સંકિતની પ્રાપ્તિ થઈ અને આગળ જઈને 27મા ભવમાં એ મોક્ષની પણ પ્રાપ્તિ કરે છે. સુપાત્રદાનનો મહિમા અપરંપાર છે. સંતોને નિર્દોષ ગોચરી પાણી આપણે વહોરાવવા જોઈએ. આપણે સાચા શ્રાવક શ્રાવિકા બનીને સંતોને સાચવવા જોઈએ. ઔષધ, ભેષજ, દવા પણ વહોરાવી શકાય, વસ્ત્ર પણ વહોરાવી શકાય. એમનું સંયમ જીવન સુખે સમાધિએ પાડે, નિર્દોષ પાડે, સરસ રીતે પાડે, સાચા સાધુ તરીકે પાડે, એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. સુપાત્રદાનનો લાભ આપણે પણ લઈએ. નૈસાર પોતે સંકિતની પ્રાપ્તિ કરે છે. સુપાત્રદાનનો લાભ મળ્યો અને સંકિતનો પણ લાભ મળ્યો. જો જંગલમાં મંગલ થઈ ગયું, એક જ દિવસમાં નૈસારને 2 લાભ મળે છે. એક લાભ સુપાત્રદાનનો અને બીજો જ લાભ સંકિત પ્રાપ્તિનો. જંગલમાં મંગલ થયું. ઉપાદાન હોય તો નિમિત્ત સામેથી આવે છે. આપણી જો ભાવના હોય તો ભગવાન સ્વયં સામેથી પધારે છે. આ નૈસારને એવું જ થયું. એમને અતિથિ સત્કારનો ભાવ હોય છે તો મુનિ ભગવંતો સામેથી પધારે છે. ઉપાદાન તૈયાર રાખો, નિમિત્ત સામે ચાલીને આવશે. પણ જો ઉપાદાન તૈયાર નહીં હોય તો નિમિત્ત ફેલ જાય છે. આપણે ભાવોને તૈયાર રાખીએ તો નિમિત્ત સક્સેસ જાય છે. આવી રીતે સરસ નૈસારને એક જ દિવસની અંદર 2 લાભ મળે છે. એક સુપાત્રદાનનો લાભ અને બીજો સંકિત પ્રાપ્તિનો લાભ. સરસ મજાનું જીવન જીવે છે. રાજાની આજ્ઞા પાળે છે. ગુણગ્રાહી આત્મા છે, ભોળો આત્મા છે.
સદાચારી છે અને પરોપકારી છે એવો નૈસાર આયુષ્ય પૂર્ણ કરીને બીજા ભવની અંદરે પહેલા દેવલોકમાં જાય છે. નૈસારનો ભવ પૂરો કરીને એમનો બીજો ભવ થાય છે પહેલા દેવલોકનો. પહેલા દેવલોકનું નામ છે સુધર્મ દેવલોક. જુઓ, દેવ બને છે. નૈસાર પોતે એક મનુષ્ય પોતે દેવ બને છે. જેવા કર્મ હોય એવી ગતિ થાય છે. જો આપણા સારા કર્મ હોય તો આપણી સારી ગતિ થાય છે, અને જો આપણા ખરાબ કર્મ હોય તો આપણી ખરાબ ગતિ થાય છે. નૈસાર પોતે પુણ્યશાળી આત્મા હોય છે. એ પહેલા દેવલોકમાં દેવ બને છે. દેવલોકના ઊંચા ઊંચા સુખો ભોગવે છે, અનાસક્ત રહે છે. આત્માથી સરસ મજાનું આત્મ ધ્યાન કરીને, આત્માને કેન્દ્રમાં રાખીને દેવલોકનો ભવ પૂરો કરે છે. બીજો ભવ પૂરો કરીને ત્રીજા ભવમાં એ મરીચી કુમાર બને છે. હવે આપણે મરીચી કુમારનો એમનો ભવ જોઈએ. બીજા દેવલોકના દેવનું આયુષ્ય પૂર્ણ કરીને ભગવાનનો જીવ આ ભરત ક્ષેત્રમાં વિનીતા નગરીમાં ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના ત્યાં એ ભગવાનનો જીવ જન્મ લે છે. ફરીથી બીજા દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ કરીને એ ભગવાનનો જીવ આ ભરત ક્ષેત્રના વિનીતા નગરીમાં ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના ત્યાં આ મરીચી કુમાર એ પોતે જન્મ લે છે. એમનું નામ પાડવામાં આવે છે મરીચી. શરીરમાંથી રત્ન જેવી તેજસ્વીતા હોય છે. શરીરમાં રત્ન જેવી તેજસ્વીતા હોય છે, એટલે એમનું નામ પડ્યું મરીચી. આ છે એમનો ત્રીજો ભવ. બીજો ભવ મરીચી કુમારનો. જુઓ, દાદા તીર્થંકર છે ઋષભદેવ ભગવાન, અને પિતા ચક્રવર્તી છે ભરત ચક્રવર્તી. એમના ત્યાં આ નૈસારનો જીવ એ ત્રીજો ભવ કરે છે. આ ભગવાનનો જીવ એમના ત્યાં ત્રીજો ભવ કરે છે. મરીચી મોટા થાય છે. દાદા ઋષભદેવ પાસે, જેમણે દાદા ઋષભદેવે દીક્ષા લીધી છે, એમની પાસે જાય છે. દાદા ઋષભદેવનું વ્યાખ્યાન સાંભળે છે અને દીક્ષા લેવાના ભાવ થાય છે. અને આ મરીચી એ પોતે દાદા ઋષભદેવ ભગવાન પાસે દીક્ષા પણ લે છે. પિતા ભરત ચક્રવર્તીની મંજૂરીથી એ ઋષભદેવ ભગવાન પાસે દીક્ષિત થાય છે. ઋષભદેવ ભગવાન એટલે પહેલા તીર્થંકર. અને આ મરીચી એમનો પૌત્ર, ભરત ચક્રવર્તીનો દીકરો એટલે એમનો પૌત્ર દીક્ષિત થાય છે. આ મરીચી બહુ સુકુમાર છે. એ પોતે ખૂબ રાજકુમાર છે. દીક્ષા લેતા તો લઈ લીધી, પરંતુ હવે ખુલ્લા પગે ચાલવું, ગરમી સહન કરવી, આ બધું એમને હવે કષ્ટદાયક લાગે છે. કોને? મરીચી કુમારને. આપણે બીજો પ્રસંગ આ મરીચી કુમારનો જોવાનો છે. પહેલો પ્રસંગ આપણે જોયો નૈસારનો, અને બીજો પ્રસંગ આપણે જોવાનો છે મરીચી કુમારનો.
બંને ભવ ભગવાન મહાવીર સ્વામીના જ છે. નૈસાર એ પહેલો ભવ છે અને મરીચી કુમારનો પ્રસંગ એ એમનો ત્રીજો ભવ છે. આ મરીચીએ દીક્ષા લેતા તો લઈ લીધી દાદા પાસે, પણ હવે સહન થતું નથી. ઉપર તાપ હોય અને નીચે ખુલ્લા પગ હોય. ઋષભદેવ ભગવાનના બધા સંતો સહન કરે, પણ આ મરીચી કુમારથી સહન થતું નથી. એટલે મરીચી કુમાર હવે વિચારે છે, હવે કરવું શું? હવે કરવું શું? ઘરે જવાય નહીં, દીક્ષાને છોડાય નહીં, અને અહીંયા રહું તો સહન થતું નથી. એટલે મરીચી કુમાર કંઈક વચ્ચેનો રસ્તો કાઢે છે. મરીચી કુમાર જે દીક્ષિત થયેલા છે એ પોતે વચ્ચેનો રસ્તો કાઢે છે કે હું માથે છત્ર રાખું, જેથી મને તાપ ન લાગે, અને પગે હું પગરખા પહેરું, જેથી મારા પગ બળે નહીં. સારી રીતે ચાલી શકું એ માટે હાથમાં હું દંડ રાખું. થોડું પરિવર્તન કરીને હું સંયમ જીવન જીવું, જેથી સંયમ પણ જળવાશે અને ઘરે જવાનો વારો પણ નહીં આવે. ત્રિદંડીપણું એમણે ચાલુ કર્યું. 3 દંડ. માથે છત્ર રાખવાનું ચાલુ કર્યું. છત્ર એટલે માથે ઢંકાઈ રહે, લાકડાનું છત્ર, જેનાથી તાપ માથા ઉપર ન લાગે. માથે છત્ર, પગે પગરખા, હાથમાં દંડ રાખે છે, અને હજી આગળ ભગવા કપડા પહેરવાનું ચાલુ કર્યું. હવે સફેદ વસ્ત્ર નહીં, પણ એ ભગવા કપડા પહેરે છે. થોડુંક પરિવર્તન કર્યું. રહે છે ભગવાનની સાથે ને સાથે, રહે છે ઋષભદેવ ભગવાનની સાથે ને સાથે. શ્રદ્ધા તો પાકી જ છે, ચારિત્રમાં થોડા ફેરફાર કર્યા. શ્રદ્ધા તો પાકી છે કે ધર્મ તો ઋષભદેવ ભગવાન પાસે છે, પરંતુ રહેણી કરણીમાં એમણે થોડો ફેરફાર કર્યો. વર્ષોના વર્ષો સુધી એ ભગવાન ઋષભદેવની સાથે વિહાર કરે છે અને રહે છે. બીજા બધા સાધુઓ માન સન્માન ઓછું આપે, કેમ કે એ ચારિત્રમાં થોડા ડગ્યા છે. એટલે બીજા બધા સાધુઓ એમની સાથે વંદન વ્યવહાર ન રાખે. પોતે પણ સમજે છે કે મારામાં ઢીલાસ છે, શિથિલતા છે, એટલે બીજા સાધુ સંતો મને માન અને સન્માન આપતા નથી. પરંતુ મને વાંધો નથી. ઘણા વર્ષો સુધી ઋષભદેવ ભગવાન સાથે રહે છે. એકવાર ઋષભદેવ ભગવાન વિનીતા નગરીમાં પધારે છે. ભરત ચક્રવર્તી પણ ત્યાં દર્શન કરવા જાય છે. ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનને વંદન અને નમસ્કાર કરીને કહે છે, હે પ્રભુ, આપ ખૂબ જ્ઞાની છો. આપના જેવા જ્ઞાની આ સમવસરણમાં ક્યાંય નથી. પરંતુ એવો કોઈ જીવ છે આ સમવસરણમાં કે જે ભવિષ્યમાં જ્ઞાની, આપના જેવો જ્ઞાની બનવાનો હોય, એવો કોઈ જીવ આ સમવસરણમાં છે? ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનને પૂછે છે કે આપના જેવો જ્ઞાની આત્મા અત્યારે આ સમવસરણમાં કોઈ નથી, પણ એવો કોઈ આત્મા છે જે ભવિષ્યની અંદર આપના જેવો જ્ઞાની, કેવળ જ્ઞાની બનવાનો હોય, આપના જેવો તીર્થંકર બનવાનો હોય. ભગવાન ઋષભદેવ ભરત ચક્રવર્તીને જવાબ આપે છે
કે હે ભરત ચક્રવર્તી, આ સમવસરણમાં અત્યારે એવો કોઈ જીવ નથી, પરંતુ આ સમવસરણની બહાર જે તમારો પુત્ર મરીચી છે એ અવસર્પિણી કાળમાં 24માં તીર્થંકર બનશે. એ તીર્થંકર બનશે. અત્યારે જે મરીચી કુમાર છે એ તીર્થંકર બનશે. એ તીર્થંકરનો જીવ છે. એટલું જ નહીં, એ પોતે ચક્રવર્તી પણ બનશે અને વાસુદેવ પણ બનશે. વાસુદેવ પણ પ્રથમ બનશે. પ્રથમ વાસુદેવ બનશે. એમ એ 3 પદવીના ધારક બનશે. એ મરીચી કુમાર. ભરત ચક્રવર્તી રાજી થાય છે કે મારો પુત્ર જે મરીચી છે એ વાસુદેવ બનશે, ચક્રવર્તી પણ બનશે અને છેલ્લે આ અવસર્પિણી કાળના 24માં તીર્થંકર પણ બનશે. એ પોતે રાજી થઈ જાય છે. સમવસરણની બહાર આવે છે. જ્યાં મરીચી કુમાર બેઠા છે એ મરીચી કુમારને વંદન અને નમસ્કાર કરે છે. મરીચી કુમારને કહે છે, આપના ત્રિદંડીપણાને હું વંદન અને નમસ્કાર નથી કરતો, પરંતુ આપ આ અવસર્પિણી કાળના 24માં તીર્થંકર બનવાના છો. ભવિષ્યમાં આપ તીર્થંકર બનવાના છો, એમને હું વંદન અને નમસ્કાર કરું છું. આપ પ્રથમ વાસુદેવ પણ બનવાના છો અને આપ ચક્રવર્તી પણ બનવાના છો. આપના ભવિષ્યના તીર્થંકરપણાને હું વંદન કરું છું. આ સાંભળીને મરીચી કુમારને ખૂબ આનંદ થયો. એ રાજી રાજી થઈ ગયા. એમને ગર્વ થઈ ગયો કે હું તીર્થંકર બનીશ, ચક્રવર્તી બનીશ અને વાસુદેવ પણ બનીશ. એ મરીચી કુમાર નાચવા લાગ્યા. હર્ષના અતિરેકમાં આવી ગયા. ભરત ચક્રવર્તી તો વંદન કરીને જાય છે, પરંતુ આ મરીચી કુમાર મદ કરે છે, અભિમાન કરે છે કે અમારું કુળ કેવું સરસ કહેવાય. મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા ભરત ચક્રવર્તી એ પ્રથમ ચક્રવર્તી અને હું પ્રથમ વાસુદેવ બનીશ. અમારું કુળ કેવું કહેવાય. અમને કેવી ઊંચામાં ઊંચી પદવીઓ મળી છે. એમ કરીને એ કુળ મદ કરે છે. કુળનું એ અભિમાન કરે છે. કુળ સંબંધી એ ગર્વ કરે છે. આત્માને એકવાર ભૂલી જાય છે. કુળ જ જે મહત્વનું હોય એવા ભાવોમાં એ આવી જાય છે અને ત્યાં નીચ ગોત્ર એમને બંધાઈ જાય છે. એ કર્મ છેક એમને 27ના ભાવમાં ઉદયમાં આવે છે અને 82 રાત્રિ એમને દેવાનંદાના ગર્ભમાં રહેવું પડે છે. એક ભૂલ આ થઈ. એમણે કુળનો મદ કર્યો, કુળનું અભિમાન કર્યું. અભિમાનને આપણે ત્યાં છોડવાનું કીધું છે કે ક્યારેય અભિમાનમાં નહીં આવવું. તમારી પાસે ગમે એટલી રિદ્ધિ સિદ્ધિ હોય, પરંતુ તમે નમ્ર રહો, એને પુણ્યનો ઉદય સમજો, એને પુણ્યનો ઠઠારો સમજો. મદને કરો રદ, ઈગોને કહી દો યુ ગો. ઈગોને આપણે ડિલીટ કરવાનું છે. મદના કારણે મરીચી કુમાર અહીંયા નીચ ગોત્ર બાંધે છે. એક આ એમની ભૂલ થઈ ગઈ. ભગવાનના આત્માની એક આ ભૂલ થઈ ગઈ. હવે એમ કરતા કરતા પોતે મરીચી કુમાર ત્રિદંડીપણામાં, ભગવા કપડામાં ઋષભદેવ ભગવાનની સાથે રહ્યા કરે છે. સાધુપણું પણ પડાય છે. સંયમ જીવન જીવે છે. સાધુઓથી થોડા અલગ છે.
ભગવા કપડાં પહેર્યા છે, જટા વધારી છે, પગમાં પગરખા અને માથે છત્ર, બધે વિહાર કરે. એમનાથી કોઈ પ્રતિબોધ પામે તો પણ એને એ ઋષભદેવ ભગવાન પાસે મોકલે કે ત્યાં જાઓ. ઋષભદેવ ભગવાન પાસે ધર્મ છે. સમવ શરણની બહાર બેસે. જે કોઈ આવે એને ઋષભદેવ ભગવાન પાસે મોકલે. શ્રદ્ધામાં હજી પાકા છે, પ્રરૂપણામાં હજી પાકા છે, પોતે શુદ્ધ પ્રરૂપણા પોતે કરે છે. પરંતુ એકવાર એ બીમાર પડે છે ત્યારે એમને વિચાર આવે છે કે મારી હવે સેવા કોણ કરશે. ભગવાનના સાધુઓ તો ખુદની પણ સેવા કરવામાં માનતા નથી, તો મારા જેવા ચારિત્રથી ડગેલાની સેવા કોણ કરશે. મારે પણ હવે કોઈક શિષ્ય કરવો જોઈએ, એવો એમને ભાવ થયો. કોને? મરીચી કુમારની. હું હવે કોઈક શિષ્ય બનાવું, જે શિષ્ય મારી સેવા કરે. એવું વિચારીને હવે એ શિષ્ય કરવાના મોહમાં, એના વિચારોમાં રહે છે. એટલામાં એવું બને છે કે કપિલ નામનો રાજકુમાર આવે છે, એમને દર્શન અને વંદન કરે છે. કપિલ નામનો રાજકુમાર અને વંદન અને નમસ્કાર કરીને કે મને ધર્મ સંભળાવો. મરીચી કુમાર એમને ધર્મ સંભળાવે છે. કપિલ કહે છે મારે હવે દીક્ષા લેવી છે. હું ઋષભદેવ ભગવાન પાસે દીક્ષા લઉં કે આપની પાસે? તો કે ઋષભદેવ ભગવાન પાસે લેવી હોય તો ઋષભદેવ ભગવાન પાસે લો, અને મારી પાસે લેવી હોય તો મારી પાસે લો. કપિલ બીજો પ્રશ્ન પૂછે છે, ધર્મ ઋષભદેવ ભગવાન પાસે છે કે તમારી પાસે ધર્મ છે? જુઓ, અહીંયા ભૂલ કરે છે હવે મરીચી કુમાર. મરીચી કુમાર કહે છે ધર્મ ઋષભદેવ ભગવાન પાસે પણ છે અને મારી પાસે પણ ધર્મ છે. એવી ઉચ્ચસૂત્ર પ્રરૂપણા કરે છે. અત્યાર સુધી એમ કહેતા હોય છે કે ભગવાન ઋષભદેવ પાસે ધર્મ છે, અને હવે એમ કહે છે કે મારી પાસે પણ ધર્મ છે. કપિલ કહે છે જો ત્યાં પણ ધર્મ હોય અને અહીં પણ ધર્મ હોય, જો તમારી પાસે ધર્મ હોય તો તમે જ મને દીક્ષા આપો ને. અને એ કપિલની વાત મરીચી કુમાર માન્ય રાખે છે, અને મરીચી કુમારે કપિલને દીક્ષા આપે છે. શિષ્ય કરવાનો મોહ. શિષ્ય કરવાના મોહે એમને શુદ્ધ પ્રરૂપણા ન કરવા દીધી, ઉચ્ચસૂત્ર પ્રરૂપણા કરી. એમણે શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણા કરી. એવું બોલ્યા કે ઋષભદેવ ભગવાન પાસે પણ ધર્મ છે અને મારી પાસે પણ ધર્મ છે. પહેલા ચારિત્રથી ડગ્યા અને પછી શ્રદ્ધાથી ડગ્યા. અને શાસ્ત્રકાર કહે છે કે આવું ખોટું બોલવાથી જે સંકિત આવી હોય છે એ વમાઈ જાય છે, અને કોટાકોટી સાગરોપમ પ્રમાણ સંસાર પરિભ્રમણ વધી જાય છે. ઉચ્ચસૂત્ર પ્રરૂપણા કરવાથી, ખોટું બોલવાથી એમનો કોટાકોટી સાગરોપમ પ્રમાણ સંસાર વધી ગયો. ભગવાન મહાવીર સ્વામીનો આ હતો એમનો ત્રીજો ભવ મરીચી કુમારનો. મરીચી કુમારના ભવમાં એમણે બે ભૂલ કરી. એક કુળનો મદ કર્યો, અને બીજી ભૂલ એમણે ઉચ્ચસૂત્ર પ્રરૂપણા કરી. ત્યાંથી એ પોતે જાય છે કાળ ધર્મ પામીને, અને પછી ત્યાંથી એ ચોથો ભવ એ પાંચમા દેવલોકમાં જાય છે. આજે આપણે ભગવાન મહાવીર સ્વામીના 10 ભવ ઉપર આજે આપણે વિચાર કર્યો. આજની આપણી વાંચણીનો વિષય હતો ભગવાન મહાવીર સ્વામીના 27 ભવ. એમાંથી આજે આપણે 10 ભવ ઉપર વિચાર કર્યો. ભગવાન મહાવીર સ્વામીના 10 ભવ. પ્રશ્નોત્તરી. ભગવાન મહાવીર સ્વામીના 10 ભવ કયા કયા છે?
ભગવાન મહાવીર સ્વામીના 10 ભવ કયા કયા છે? ચૈતાલીબેન. ભગવાન મહાવીર સ્વામીના 10 ભવ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભગવાનના 10 ભવમાં પહેલો ભવ નૈસાર સુથારનો ભવ, બીજો ભવ એમનો પ્રથમ દેવલોકમાં થયો, ત્રીજો ભવ મરીચી કુમારનો, ચોથો ભવ 5મા દેવલોકમાં થયો, 5મો ભવ કૌશિક બ્રાહ્મણનો, છઠ્ઠો ભવ પુષ્યમિત્ર બ્રાહ્મણનો, પછી 7મો ભવ પાછો પ્રથમ દેવલોકમાં થયો, 8મો ભવ અગ્નિહોત્રી બ્રાહ્મણનો, 9મો ભવ બીજા દેવલોકમાં થયો અને 10મો ભવ અગ્નિભૂતિ બ્રાહ્મણ. બહુ સરસ, બહુ સરસ. કુલ હવે આગળ બીજો પ્રશ્ન. સમકિતની પ્રાપ્તિ ભગવાને કયા ભવમાં કરી? સમકિતની પ્રાપ્તિ ભગવાને કયા ભવમાં કરી? દીનાબેન, સમકિતની પ્રાપ્તિ ભગવાને કયા ભવમાં કરી? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પહેલો ભાવ નૈસાના ભાવમાં. બહુ સરસ, બહુ સરસ. ત્રીજો પ્રશ્ન. કપિલ રાજકુમાર કોના શિષ્ય બને છે? કપિલ રાજકુમાર કોના શિષ્ય બને છે? કપિલ રાજકુમાર કોના શિષ્ય બને છે? દીનાબેન. કપિલ આમના બને છે, મરીચીના બને છે. બરાબર, મરીચીના. બહુ સરસ, બહુ સરસ. મરીચી કુમારના ભવમાં કઈ બે ભૂલ મરીચી કુમાર કરે છે? મરીચી કુમારના ભવમાં કઈ બે ભૂલ મરીચી કુમાર કરે છે? ચૈતાલીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મરીચીના ભવમાં બે ભૂલ કરે છે. એક તો પહેલી ભૂલ એ કરે છે કે તેમને પોતાના કુળનું મદ કર્યું કે મારા પિતા ચક્રવર્તી અને દાદા તીર્થંકર, તો એમને કુળનું અભિમાન કર્યું. અને બીજી ભૂલ એ કરે છે કે તે ઉત્સૂત્ર એટલે કે સૂત્ર વિરુદ્ધની પ્રરૂપણા કરે છે કે ધર્મ અહીંયા પણ છે અને ધર્મ ત્યાં પણ છે, એવી સૂત્ર વિરુદ્ધની પ્રરૂપણા કરી. આવી બે ભૂલ કરી એ છેક 27 ભવ સુધી એમને ભોગવવી પડી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ પ્રશ્ન. નૈસારના ભવમાં કઈ બે સરસ વસ્તુની પ્રાપ્તિ થઈ એમને? નૈસારના ભવમાં કયા બે લાભ મળ્યા એમને? નૈસારના ભવની અંદર કયા બે લાભ મળ્યા? દીનાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. એમને નૈસાના ભાવમાં એને બે વસ્તુની પ્રાપ્તિ થઈ. પેલું તે એમનું સુપાત્ર દાનનું અને બીજું એને સમકિતની પ્રાપ્તિ થઈ. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. આપણે સાધુ સાધ્વીજીને કેટલી વસ્તુ વરાવી શકીએ અને સુપાત્ર દાનનો લાભ લઈ શકીએ? આપણે સાધુ સાધ્વીજી ભગવંતને કેટલી વસ્તુ વરાવી શકીએ અને સુપાત્ર દાનનો લાભ લઈ શકીએ? આપણે સાધુ સાધ્વીજી ભગવંતને કેટલી વસ્તુ વરાવી શકીએ અને સુપાત્ર દાનનો લાભ લઈ શકીએ? સંગીતાબેન મહેતા. આપણે સાધુ સાધ્વીને 14 વસ્તુનો લાભ વરાવી. લઈ શકીએ અને સુપાત્ર દાનનો લાભ લઈ શકીએ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.